સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. અમદાવાદમાં ફરી પાલતુ શ્વાન દ્વારા બાળકો પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ બન્યો છે. આ પહેલા હાથીજણ વિસ્તારમાં રોટલીવર ડોગે હુમલો કરતા 4 માસની બાળકીનું મોત નીપજ્યું હતું. ત્યારે ન્યૂ મણિનગરમાં પાલતુ ડોગ દ્વારા હુમલો કરાયાનો બનાવ બન્યો છે. શરણામ એલિગન્સ ફ્લેટમાં જર્મન શેફર્ડ 2 બાળકોને કરડ્યું હતું. ત્યારે બાળકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના ફ્લેટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેને આધારે એક બાળકના પિતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શરણામ એલિગન્સમાં રહેતા એક મહિલા પોતાના પાલતુ જર્મન શેફર્ડ શ્વાનને લઈને બ્લોકના પાર્કિંગમાંથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે ફ્લેટના પાર્કિંગમાં રમી રહેલા બાળકો શ્વાનને જોઈને ગભરાઈને ભાગવા લાગ્યા હતા. બાળકોને ભાગતા જોઈને શ્વાનને તેમની પાછળ દોટ મૂકી હતી. ત્યારે દોડતા એક બાળક નીચે પડી જતા શ્વાને તેના પર હુમલો કરી દાંત બેસાડી દીધા હતા.